હેલો ગાઈસ, જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? આજે આપણે જોઈ શકો છો વાડિયા આવી ગયા છે ઘણા દિવસો બાદ અને પવન પણ મસ્ત આવે છે, ઠંડો ઠંડો. અને આપણે ભરત હાટું હવે રસ્કો પણ કાપવાનો છે. જોઈ શકો આપણે આ ઓલા કાચના વાવ્યા હતા તો ખડનું, આ જો ખડનું આપણે તે દિવસે વિડીયો પણ છે આપણો કિલો. જોઈ શકો છો ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો તો આપણે આ થુમડા વાવ્યા હતા ખડ, એ કેવું મસ્ત ઉગીને કમ્પ્લીટ થઈ ગયું છે. વિડીયોમાં બતાવું છું તમને. જો અને આ રીંગણા અમારા મોટા મોટા ભઠ્ઠા થઈ ગયા છે. રીંગણા જો અડધું કરે એવા જોઈ શકો છો મિત્રો. જો અડધું કરે એવા રીંગણા થઈ ગયા છે. આજે 4 છે અડધું કરવાનું. હે આનંદ, તો વિડીયોમાં બની રહીજો. અને હવે આપણે ખેતરમાં પણ આમાં પણ મરચા છે, આટો મારી દીધે અમારે આનંદભાઈ અને વિપુલ બે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આપણે પરત હાટું રસ્કો પણ વાટવાનો છે. રસ્કો આપણે ચાલો તો કામ કરી લઈએ અને દાંતડું લેતા જો આમાં પણ રીંગણા જેવા મોટા મોટા. એ વિપુલિયા, આ રીંગણા કેવા મોટા જોઈ શકો છો. આવા મોટા રીંગણા થઈ ગયા છે. અને હવે પાણી પણ મૂકવાનું છે. હવે કાલ લાઇટ આવે એટલે આપણે પાણી રીંગણામાં મૂકી દઈશું. અને આપણે ઘણા દિવસો પછી જ વિડીયો મૂકીએ છીએ. આપણને ટાઈમ રહેતો નથી. હમણાં મેં ગાડી લઈ લીધી છે, બોલેરો પિકઅપ છે આપણે, એટલે આટલો આપણને ટાઈમ પણ રહેતો નથી. કાયમ હું કપાસ ભરીને જાઉં છું એડમાં, બાબરા, અમરેલી, પોટાશ, રાજકોટ બધા. અને આપણે ચણા પણ બહુ મસ્ત પોપટા આવી ગયા છે એમ કહેવાનું છે. કાલે દવા છાંટવાની છે, એટલે કાલે આપણે રવિવાર છે એટલે કાલે આપણે એનામાં દવા છાંટી દઈશું. એટલે પોપટા આવી ગયા છે, પણ એમાં પોપટામાં હજી દાણો નથી આવ્યો. કોક દાણો આવી ગયો છે. કોક પોપટા જોઈ શકો દાણા છે અને ઝીણા છે, મસ્ત લાગે છે. આ જો આપણી જાર વ્યૂ જુઓ કાંઈ જારનું. જાર આપણી કમ્પ્લીટ થઈ જશે બરત હાટું પાકીને. તો પછી આપણું લસણ, ડોડાના બસડા હજી આવ્યા નથી. ડોડાના બસડા હજી આવ્યા નથી. જોઈ શકો છો તમે. લસણમાં પણ પાણી વારવાનું થઈ ગયું છે. હવે ખાતર નાખી અને મસ્ત કાલે પાણી ચાલુ કરી દઈશું. ત્યારે વાગી જશે 3, 2 વાગ્યા લાઇટ વહી જાય. અને આપણી ડુંગળીનો રોપ પણ હું લાવ્યો હતો, એ પણ જો ડુંગળી પણ મસ્ત ગાંઠિયા થઈ ગયા છે. ત્યારે ડુંગળીનો ભાવ પણ બહુ સારો છે. અને ઘણા દિવસથી ઈચ્છા હતી ભજીયા ખાવાના, પણ ભજીયા ખાવાનો મોકો જ ન મળ્યો. ડાયરેક્ટ સીધી મેથીની શીંગું જ આવી જાય. તો મેથી પાકી જાય. અને જેને મેથી ભાવતી હોય, જેને મેથી ખાવી હોય તો આવી જજો આપણે પાલીતાણા બાદલ પર ગામમાં. જોઈ શકો છો મૂળા કાંઈ છે નહીં. રાયના છોડવા પણ મસ્ત થઈ ગયા છે. એક મૂળો છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો આપણે રસ્કો વાટવાનો છે, રસ્કો વાટી દઈએ. આનંદભાઈ અમારે દાંતડું લઈને આવી ગયા છે, જોઈ શકો છો. તો આપણે રસ્તાનું કામકાજ ચાલુ કરી દઈએ. અહીંયા હું કેમ લાવ્યો દાંતડું? હે આ બૂંદું છે, આ થોડું કાપે. એવું બૂંદું દાંતડું નહીં કાપે, બીજું કાકરવાળો લેતો હતા. એ દાંતડું આપને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો આપણે રસ્કો બસ્કો કાપી દઈએ. મળીએ છે વિડીયોમાં અને બને રહેજો. બહુ મજા આવવાની છે વિડીયોમાં. તમને બધું બતાવ્યું છે કે બધું આવી રીતનું છે અમારી વાડીમાં. કપાસમાં અમે ચણા વાવેલા હતા, ચણા પણ બહુ સારા થયા છે ઉગીને. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધું કાપે છે. તો મિત્રો જોઈ શકો છો અમારા સંગીતા રસ્કો કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો આપણે પણ હવે સંગીતાને હેલ્પ કરાવી જોઈએ.
અને આપણે પણ હવે રસ્કો સંગીતાને કપાવીએ એટલે ફટાફટ કામ પતે ગાડી કમ્પ્લીટ વટાઈ જાય અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સંગીતા અમારે રસ્કો કાપવાનું ચાલુ કરી દીધું છે. વિડીયોમાં બની રહેજો. પવન પણ ઠંડો ઠંડો મસ્ત આવે છે શિયાળાનો, ટાઈટ લાગતી હોય એવું. અને વિડીયોમાં બની રહેજો. તો આપણે કામકાજ કરી દઈએ. ચાલો તો મળીએ છે. જો ભાઈ આ તમે જોઈ શકો છો ગામડાની મોજ. જો ઠંડો ઠંડો પવન આવે અને આમ જો રસ્કો કાપતા હોય ગામડાની. આ ગામડામાં જો આવી રીતે તો નીણ બીણ કાપવી પડે. થોડી બાજુ તાર હવે રસ્કો કપાઈ ગયો છે. તો હાલો ગાઈસ, ફાઇનલી આપણે રસ્કો વટાઈ ગયો છે. જોઈ શકો છો ગાડી બાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આટલો આપણે લઈને જઈએ છીએ ભરત હાટું અને સંગીતાને ગાડી બાંધીને ચડાવી દઈએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બને રહેજો વિડીયોમાં. હાલો તો ગાઈસ, સંગીતાને જોઈ શકો છો ગાડી બાંધીને ચડાવી દીધી છે. સંગીતા હવે ભરત હાટું લઈને જાય છે અને આપણા ભાગમાં રહી છે એટલી કોળી. એક કોળી આપણે લેતા જઈએ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ક્યાં સુધી આપણો વિડીયો પહોંચ્યો છે કોમેન્ટ જરૂરથી કરજો. અને લાઈક તો જરૂરથી કરજો. લાઈક 50 લાઈક ચાહીએ એટલે 50 લાઈક અમને કરજો એટલે અમને પણ એમ રહે કે ખુશી રહે ને અમે પછી આનાથી સારો પણ વિડીયો લઈને આવીએ અને સપોર્ટ કરતા રહીજો. મળીએ છે એકવાર ન્યૂ વિડીયો મેં. ત્યાં સુધી રજા લઈએ છે. બાય બાય.